આજે યોગ દિવસ છે, એટલે આમ તો જોઈએ તો આપણે 365 દિવસ યોગ કરવાની જરૂર છે. યોગ અને યોગા આ એનું કારણ શું છે કે અત્યારે જરૂર છે સમાજને તંદુરસ્તી રાખવી હોય તો એની જરૂર છે, અને શિક્ષણ સારું લેવું હોય તો એની જરૂર છે. કારણ કે યોગામાં એકાંતમાં બેસી તમે 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ એકાગ્રતા કરો તો એનો ફાયદો આપણા શરીર ઉપર થાય, શિક્ષણ ઉપર થાય, અને સાથે સાથે એકાગ્રતા વધે. અને અમારી સ્કૂલો NKT થાણાવાલા પરિવારની કેટલી સ્કૂલો છે મને પણ ખબર નથી, લાખો વિદ્યાર્થી ભણી રહ્યા છે. અને દરેક સ્કૂલોની અંદર અમે આ કાર્યક્રમ દર વર્ષે નહીં 2-4 દી 8 દી 15 દી થાય ને અમે કરતા હોઈએ છીએ બધી સ્કૂલોમાં. કારણ કે એમાં શું છે, પહેલાંના જમાનામાં કસરતો હતી, હવે કસરતો ઘટી ગઈ છે. એટલે આ યોગાથી ઘણો વિદ્યાર્થીઓને એકાગ્રતાનો ફાયદો થાય, તંદુરસ્તીનો ફાયદો થાય, સાથે શિસ્તનો ફાયદો થાય. અને અમને આજે ભારતને શિસ્તની બહુ જરૂર છે સમાજને. જેટલી શિસ્ત વધશે એટલા સંસ્કાર વધશે, સંસ્કાર વધશે એટલું શિક્ષણ વધશે. અને શિક્ષણ વધશે ક્યારે કે સરસ્વતીની પાછળ પડશો તો જ વધશે. એના પાછળ મહેનત કરો, અને મહેનત વિદ્યાર્થીઓને કેટલા સુધી કરવાની છે કે છેલ્લા 10 વર્ષ બરાબર મહેનત કરવાની છે. 10 વર્ષ તમે મહેનત કરો એટલે જિંદગીભર સુખી થાઓ. પણ 10 વર્ષમાં તમે કચાશ રાખશો તો પછી તમને ભગવાન પણ સુખી ન કરી શકે. એટલે અમારી સ્કૂલવાળા વિદ્યાર્થીઓને કાયમને માટે આજે યોગા દિવસે બહારથી મહારાષ્ટ્રના લોકો બી આવ્યા હતા અમને માર્ગદર્શન આપવા માટે. જે મહારાષ્ટ્રની એક યોગા સંસ્થા છે એ માર્ગદર્શન માટે આવે છે. અને અમારી સંસ્થા તરફથી અમારા પ્રિન્સિપાલો સાથે સાથે ત્યાં બહારથી સુનિતાબેન આવ્યા હતા. આ બધાય મહેનત કરે છે, માર્ગદર્શન આપે છે. અને હું વિદ્યાર્થીઓને એક જ કહું છું કે તમારે સાચું શિક્ષણ લેવું હોય તો સરસ્વતી મજારો. સરસ્વતી વધશે એટલે તમારામાં બધા સંસ્કારો આવશે, લક્ષ્મી બી આવશે, અને સાથે સાથે તમારી પાસે શિસ્ત આવશે. આજે શિસ્તનો બહુ તોટો છે. અને જેટલા મોબાઈલથી લાંબા રહેશો એટલા સુખી થશો. મોબાઈલની જરૂર છે પણ કેટલા કામ પૂરતી. આજે વગર કામ પૂરતા મોબાઈલ વાપરશો અને મોબાઈલની પાછળ મગજ ખરાબ કરશો તો તમારું શિક્ષણ નુકસાન થશે. કારણ કે સરસ્વતી ક્યારે વધે કે એકાગ્રતા આવે તો જ વધે. પણ તમે જો મોબાઈલમાં ટાઈમ વેસ્ટ કરશો તો જરા બી વ્યાજબી નથી. આજે કંઈક બૈરા મેં જોયા છે કે 3 વર્ષના 2 વર્ષના 1 વર્ષના બચ્ચાને 3 વર્ષના બચ્ચાને ખવડાવતા મોબાઈલ બતાવતા હોય છે. આ એક બહુ હાનિકારક છે. કારણ કે એની આંખ ત્યાં મોબાઈલની અંદર રહે તો એ આંખ વાંકી થઈ જાય, ડૉક્ટરો એમ કહે છે. તો ખાસ ધ્યાન રાખજો. મારી વિનંતી છે કે વિદ્યાર્થીઓને મોબાઈલથી લાંબા રાખો. કદાચ બહાર લઈ જાય તો ભલે લઈ જાય, પણ પછી એ વિદ્યાર્થીઓ વધારે ન વાપરે એની તકેદાર રાખો. ઘણા તો તકિયા નીચે મોબાઈલ રાખીને આખી રાત ને દિવસ મોબાઈલની પાછળ પડતા હોય. આ શિક્ષણ કઈ રીતે લેશે મને કહો જોઈએ. અમારી સ્કૂલોમાં સારું છે, ભગવાનની કૃપાથી કાયમ 100% રિઝલ્ટ બધી સ્કૂલોનું આવતું હોય. એનું કારણ હોય તો શિક્ષકોની મહેનત, વાલીઓની મહેનત અને વિદ્યાર્થીઓની મહેનત. ફરી આ યોગા દિવસ નિમિત્તે દરેકને અભિનંદન. જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન.